સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીની ઉત્પત્તિ થઈ છે। એ મનુ મહારાજ આ પૃથ્વીનું બધું સંચાલન કરે છે અને એમને ત્યાં 3 દીકરી થઈ। એક દીકરીનો જન્મ થયો, એમનું નામ છે આકુતિ, બીજી દીકરી છે દેવહૂતિ અને ત્રીજા દીકરીનું નામ છે પ્રસૂતિ। 2 દીકરાનો જન્મ થયો, એક દીકરાનું નામ છે ઉતાનપાદ અને બીજા દીકરાનું નામ છે પ્રિયવ્રત। ધીમે ધીમે દીકરી જ્યારે મોટી થાય છે, ઉંમરલાયક થાય છે, ત્યારે સ્વયંભૂ મનુ બ્રહ્માને કહે છે કે મારી દીકરી ઉંમરલાયક થઈ છે, મારે એને પરણાવવી છે, હું કોને પરણાવું? અને બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વી ઉપર બિંદુ સરોવરના કિનારે આશ્રમ વાળીને રહે છે કરદમ ઋષિ, બહુ તપસ્વી છે, તમારી દીકરી દેવહૂતિ માટે યોગ્ય છે, તમારી દેવહૂતિ નામની દીકરી તમે એને પરણાવો। અને કરદમ ઋષિએ ખૂબ તપ કર્યું, એટલું બધું તપ કર્યું કે ભગવાન પરમાત્મા પ્રસન્ન થયા। કરદમનું તપ જોઈ અને ભગવાન પરમાત્માના આંખમાંથી ને અશ્રુ પડ્યા, આંખમાંથી બિંદુ પડ્યા અને એમાંથી ને જે સરોવર થયું, બિંદુ સરોવર થયું, ભગવાનની આંખમાંથી આંસુ આવ્યા। એવું તપ કર્યું કરદમ ઋષિએ। કરદમનું તપ જોઈ ભગવાન પ્રસન્ન થયા છે અને ભગવાને આશીર્વાદ આપ્યા કે કરદમ, હું તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લઈશ, આ મારું વચન છે, તમને વરદાન છે। અને બ્રહ્માજીના કહેવાથી સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી પોતાની દેવહૂતિ નામની દીકરી છે ને લઈ અને આવે છે કરદમ ઋષિ પાસે। કરદમ ઋષિને વાત કરી કે મહારાજ, મારી દેવહૂતિ નામની દીકરી હું તમને પરણાવવા માંગુ છું। અને કરદમ મહારાજે કહ્યું સ્વયંભૂ મનુને કે મહારાજ, હું તો એક સંત છું, આશ્રમ વાળીને રહું છું, તમે તો મહાન રાજા છો, તમારી દીકરી લાડગોડમાં ઉછરીને મોટી થઈ હશે, આ આશ્રમ જીવન જીવી શકશે? અહીંયા ઠંડી સહન કરવી પડે, ગરમી સહન કરવી પડે, ક્યારેક જમવાનું મળે, ક્યારેક જમવાનું ન પણ મળે। અને ત્યારે સ્વયંભૂ મનુ શત્રુપા રાણીને પૂછે છે। શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિને પૂછ્યું કે બેટા, તમારે આ કરદમ ઋષિ સાથે લગ્ન કરવા છે? દેવહૂતિએ કહ્યું કે માં, જેના ભાગ્યમાં આવા તપસ્વી પતિ મળતા હોય ને તે તો ભાગ્યશાળી કહેવાય, એમાં પૂછવાનું ન હોય, તમે હા પાડી દો। દેવહૂતિએ હા પાડી। સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીને આનંદ થાય છે અને પોતાની દીકરી દેવહૂતિ કરદમ ઋષિ સાથે પરણાવે છે। દીકરીનું કન્યાદાન કર્યું, ભારે હૃદયે દીકરીને વિદાય આપી સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી જતા રહ્યા। કરદમ મહારાજ તપ કરવા બેઠા અને એક વખત તપમાં બેઠા અને પીઠ ઉપર ગરમ પાણીના ટીપા પડ્યા। કરદમ ઋષિ સમજી ગયા કે આ દેવહૂતિ રડે છે। અત્યારે આંખ ખોલી નહીં, આંખ ખોલ્યા વગર જ કરદમ ઋષિ દેવહૂતિને કહેવા લાગ્યા કે દેવહૂતિ, મને ખબર હતી તમે આ આશ્રમ જીવન જીવી નહીં શકો, તમે એક રાજાના દીકરી છો, ખૂબ સુખમાં ઉછરીને મોટા થયા છો, હજી મોડું નથી થયું, તમારે જો પિતાના ઘરે જવું હોય તો જતા રહો। દેવહૂતિએ કહ્યું સ્વામીનાથ, રડું છું ને બરાબર છે, પણ આંખ ખોલીને જોવો તો ખરા, આ તમે કઈ અત્યારે આજકાલ સમાધિમાં નથી બેઠા, કેટલાય વર્ષો થઈ ગયા, મને તમારા જેવા તપસ્વી પતિ મળ્યા પણ હું તમારી કઈ સેવા નથી કરી શકતી, એટલા માટે મને રડવું આવે છે। અને કરદમ ઋષિ આંખ ખોલી જોવે તે તો દેવહૂતિ વૃદ્ધ થઈ ગયા છે, ગઢપણ આવી ગયું। અરે, તો હું સમાધિમાં બેઠો ને કેટલો સમય થયો? અરે, કેટલાય વર્ષો થઈ ગયા। અને એ જ સમયે ત્યારે કરદમ ઋષિએ માનસિક મંત્રનો પ્રયોગ કર્યો છે અને માનસિક મંત્રનો પ્રયોગ કરીને સ્વર્ગમાંથી કામક વિમાનને બોલાવે છે। કામક વિમાન આવે છે, એમાંથી અપ્સરાઓ બહાર આવી છે, દેવહૂતિને લઈ આવે છે ને બિંદુ સરોવરમાં સ્નાન કરાવ્યું। જ્યાં બિંદુ સરોવરમાં સ્નાન કરાવે તે તો દેવહૂતિ ફરી પાછા યુવાન થયા, વૃદ્ધાવસ્થા જતી રહી, ફરી પાછા સુંદર બન્યા છે, યુવાન બન્યા છે। અને કામક વિમાનની અંદર બેસાડી દેવહૂતિને આજે કરદમ અને દેવહૂતિ તીર્થયાત્રાઓ કરવા માટે નીકળે છે। ખૂબ પરિભ્રમણ કર્યું છે, ઘણા સમય સુધી પર્યટન કરીને પોતાના આશ્રમની અંદર પાછા આવ્યા અને આશ્રમની અંદર રહેવા લાગ્યા। અને કરદમ અને દેવહૂતિને ત્યાં દીકરીનો જન્મ થાય છે, 9 દીકરીઓનો જન્મ થયો છે। કરદમ અને દેવહૂતિને ત્યાં 9 દીકરી, એમાં કલા નામની દીકરી હતી, મરીચી ઋષિને પરણાવ્યા, અનસુયા નામના દીકરી હતા એ અત્રિ ઋષિને પરણાવ્યા, શ્રદ્ધા નામની દીકરી હતા એ પછી અંગિરા ઋષિને પરણાવે છે। હવીરપુ નામના દીકરી પુલત્સ્યને, ગતિ છે, પુલહને, ક્રિયા, ક્રતુને, ખ્યાતિ, ભૃગુને, અરુંધતિ, વશિષ્ઠને, શાંતિ છે, અથર્વાણને, આમ 9 દીકરી 9 ઋષિઓને પરણાવી દીધા। અને ત્યારે કરદમ ઋષિ દેવહૂતિને કહે કે હવે હું તપ કરવા માટે જાઉં।
અને ત્યારે દેવહૂતે કહ્યું તમે જતા રહેશો ને તો હું એકલી પડી જઈશ, હજી થોડો સમય તમે રોકાવ ને આશ્રમની અંદર. અને ભગવાનનું વચન યાદ આવ્યું. કરદમ ઋષિએ વિચાર કર્યો કે ભગવાને કહ્યું છે કે ભગવાન મારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાના છે, તો મારે તપ કરવા જવાની ક્યાં જરૂર છે, ભગવાન જ અહીંયા આવશે. અને કરદમ મહારાજ ફરી પાછા આશ્રમની અંદર રોકાયા છે. કરદમ અને દેવહૂતિ ઘણા સમય સુધી આશ્રમની અંદર રહેવા લાગ્યા અને આ પૃથ્વી ઉપર દિવ્ય વાતાવરણ હતું. શીતલ સુગંધ મંદ આમાં બધા પવનો વાય છે. નદીઓના જળ ખડખડ કરતા વહેવા લાગ્યા છે. છોડ ઉપર સરસ મજાના પુષ્પ ખીલેલા છે. બ્રાહ્મણોના હૃદયની અંદર આનંદ છે. નમઃ અને સ્વાહાની સાથે યજ્ઞની અંદર આહુતિઓ આપે છે. આ પૃથ્વી ઉપર જ્યારે સરસ મજાનું વાતાવરણ હતું ને ત્યારે કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન પરમાત્મા કપિલ તરીકે અવતાર ધારણ કરે છે. આકાશમાંથી ને પુષ્પની વૃષ્ટિ થઈ. શંખ ધ્વનિ શંખ ધ્વનિ થયો છો. દુંદુભીના નાદ થયા છે. નગારા વાગ્યા છે ને બધાએ જય જયકાર કર્યો. બોલીએ કપિલ મુનિ ભગવાન કપિલ નારાયણ ભગવાન.